આણંદ જિલ્લાના બાલેજ ખાતે હજરતે અલીના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે જુલુસ નીકળ્યું। આણંદ જિલ્લાના બાલેજ ખાતે કસ્બા મસ્જિદ ખાતેથી હજરત મૌલા અલી શેરે ખુદાના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં અનેક મુસ્લિમ યુવાનો જોડાયા। હજરત શેરે અલીના આજના દિવસે કેક કાપીને ઉજવણી કરવામાં આવી। હાલમાં મુસ્લિમ સમાજનો રજબ માસના 13મા ચાંદ એટલે કે મુસ્લિમ સમાજમાં હજરત મૌલા અલીનો જન્મદિવસ છે, ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા બાલેજના રાજમાર્ગો પરથી હજરત શેરે અલીની યાદમાં ભવ્ય જુલુસ કાઢી તેમનું ભવ્ય આયોજન હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી। मेरा नाम सैयद सादिक अली, मैं यहाँ बालेज कस्बा मस्जिद का नई मस्जिद का पेश इमाम हूँ। आज हमारे यहाँ विलादत अली मुर्तज़ा रज़ी अल्लाह ताला अन्हु के मौके पर जश्न निकाला गया, जो ज़ोहर की नमाज के बाद 2:45 बजे निकला। बड़ी शान और शौकत के साथ और अमन और शांति के साथ जुलूस निकाला गया, जिसमें गांव के वडील और दीगर तमाम दूसरे मतलब मुसलमान भाई इसमें शरीक थे और बड़ी शांति और अमन के साथ इस प्रोग्राम को हमने 5 बजे ख़त्म किया। अल्हम्दुलिल्लाह बड़ी आराम से हमने प्रोग्राम किया, जिसमें किसी भी तरह की कोई दिक्कत हमें और नहीं हुई। दूसरों को भी मतलब कि इसमें आसानी रही, किसी को कोई परेशानी नहीं हुई है। अस्सलाम वालेकुम। બાલેજ શહેરની કસ્બા મસ્જિદ ખાતેથી બપોરે 2 કલાકે હજરત શેરે અલીના જુલુસ પ્રસ્થાન થયા હતા, જેમાં કવ્વાલીઓના નાત શરીફ, મૌલા અલીના નારા તેમજ ઠેર ઠેર નિયાઝ પ્રસાદી ધાર્મિક માહોલ વચ્ચે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મિશન ચોક બાલેજમાં શેરે અલીની યાદમાં કેક બનાવી કાપવામાં આવી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારે આ કાર્યક્રમમાં બાલેજ તેમજ આજુબાજુના ગામના લોકો અને આગેવાનોને ગામની મસ્જિદોના આલિમો, પ્રમુખ, મુસ્લિમ કમિટીના લોકો ઉપસ્થિત રહ્યા। ત્યારે ખાસ આગેવાનો પ્રમુખ લિયાકત અલી અને બાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરબી અને સ્ટાફ કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે સ્ટેન્ડ બાય રહી કોમી એકતાના માહોલ વચ્ચે શેરે અલી ખુદાના જન્મદિવસની અવસરની ઉજવણી કરી હતી અને આગેવાનો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે બાલેજના લોકો અને પોલીસ સ્ટાફનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ। إله إلا الله